નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ઘરના મંદિરનું સંપૂર્ણ જ્ઞાન જોઈશું, જેમાં મંદિરમાં અમુક વસ્તુ રાખવાથી આપણા માટે ખૂબ જ લાભદાયક અને ધનમાં પણ વધારો થઈ શકે છે તે અંગે, અને ઘરના મંદિરમાં અમુક વસ્તુ રાખવાથી અથવા તો અમુક ભૂલોના કારણે આપણે ઘોર દરિદ્રતા અથવા તો ગરીબનો સામનો પણ કરવો પડી શકે છે। તો આજના વિડીયોમાં આપણે ઘરના મંદિરને લગતી તમામ ખાસ અંગેની બાબતો આ વિડીયોમાં જોઈશું, જેમાં ઘરના મંદિરને લગતા અમુક મુખ્ય વાસ્તુ ઉપાયો જે કરવાથી ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે, તેમજ ઘરના મંદિરમાં થતી અમુક ભૂલો જેના કારણે આપણે અમુક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો। આજના વિડીયોનું જ્ઞાન એ તમારા જીવનમાં ઘણું મહત્ત્વ અંગેની બાબતો જણાવશે, જે તમારા જીવનમાં ખૂબ આવશ્યક રૂપી બનશે। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। ઘરમાં કઈ દિશામાં હોવું જોઈએ મંદિર? તો વાસ્તુશાસ્ત્રમાં ઘરના પૂજા સ્થળ સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે। ઘરનું સૌથી શુદ્ધ અને પવિત્ર સ્થાન હોય છે પૂજા સ્થળ, એટલે કે મંદિર। મંદિરમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે। તેની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે, પરિવારમાં સુખ સમૃદ્ધિનો સંચાર થાય છે। તેથી વાસ્તુ અનુસાર મંદિરને ઘરમાં સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાનોમાંથી એક રાખવું જરૂરી છે। વાસ્તુશાસ્ત્રમાં ઘરના પૂજા સ્થળ સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી પૂજાનું ફળ જલ્દી પ્રાપ્ત થઈ શકે છે। તો ઘરમાં મંદિર બનાવતી વખતે વાસ્તુ નિયમોનું પાલન કરવું પણ ખૂબ આવશ્યક ગણાય છે। તો પહેલું, મંદિરની દિશા। વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનું મંદિર હંમેશા ઈશાન ખૂણામાં, એટલે કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ। આ દિશામાં દેવી દેવતાઓનો વાસ હોવાથી આ દિશાને સૌથી પવિત્ર માનવામાં આવે છે। ઉત્તર પૂર્વ ખૂણામાં મંદિર રાખવાથી પરિવાર પર ભગવાનની કૃપા બની રહે છે। ધ્યાન રાખો કે મંદિરની દિશા ભૂલી ગયા પછી પણ દક્ષિણ તરફ તો ન જ હોવી જોઈએ, તેનાથી ઘરમાં ગરીબી પણ આવી શકે છે। મંદિરનું મુખ કઈ દિશામાં રાખવું? વાસ્તુ મુજબ મંદિરની દિશાની સાથે તેના મુખની દિશા પણ સાચી હોવી જોઈએ। વાસ્તુ મુજબ પૂજા સ્થળનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ, સાથે જ પૂજા કરનારનું મુખ પૂર્વ દિશામાં રાખવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ બાબતો ધ્યાનમાં રાખો। વાસ્તુ મુજબ મંદિરમાં ક્યારેય પણ તૂટેલી મૂર્તિઓ ન રાખવી જોઈએ, તેનાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। મંદિરમાં લાલ રંગના બલ્બ કે લેમ્પનો ઉપયોગ પણ ન કરવો। કઈ રંગના કે લાલ રંગનો ઉપયોગ નહીં કરવો, લાલ રંગના બલ્બનો। આ માનસિક તણાવનું કારણ પણ બની શકે। મંદિરમાં હંમેશા સફેદ રંગનો બલ્બ લગાવો। મંદિરમાં પૂર્વજોની તસવીરો પણ ન રાખવી જોઈએ। મંદિરમાં એક ભગવાનના અનેક ચિત્રો પણ ન રાખવા જોઈએ। મંદિરમાં વાસણો એ સાફ રાખવા જોઈએ। હવે આગળ આપણે ઘરના મંદિરમાં થતી ભૂલો જેના કારણે આપણે ગરીબતા કે અમુક મુસીબતનો ભોગ પણ બની શકીએ છીએ, અથવા તો આપણા માટે લાભદાયક પણ રહેતું નથી। આ ભૂલો વિશે આપણે આગળ ચર્ચા કરીએ। ઘરના મંદિરમાં ક્યારે પણ ન કરો આ 7 ભૂલો। જ્યારે પણ ઘર બનાવવામાં આવે છે ત્યારે પ્રશ્ન થાય છે કે ઘરમાં મંદિરની સાચી દિશા શું હોવી જોઈએ? મંદિર હંમેશા ઉત્તર પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ। જો ઘરના મંદિરની સ્થાપના ખોટી દિશામાં કરવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેના લીધે પૂજા કરવાનું મન નહીં થાય। તો ચાલો
જાણીએ કે વાસ્તુ મુજબ ઘરના મંદિર સાથે જોડાયેલી કઈ ભૂલો કે જે ભૂલથી પણ ના કરવી જોઈએ। વાસ્તુ મુજબ મંદિર હંમેશા ઈશાન અથવા તો ઉત્તર દિશામાં હોવું જોઈએ। ઘરમાં મંદિરની સાચી દિશા હોવી એ ખૂબ જરૂરી છે। ઘરમાં મંદિર રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે। જો પૂજાના ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે। માન્યતા મુજબ પૂજા ઘરની સાચી દિશા અને પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિઓ અને તસવીરોની સાચી દિશા જાણવી પણ ખૂબ જરૂરી છે। એવું કહેવાય છે કે જો ઘરમાં બનેલું મંદિર વાસ્તુની વિરુદ્ધમાં હોય તો પૂજા કરતી વખતે મન એકાગ્ર નથી થઈ શકતું અને પૂજા કરવાથી કોઈ ફાયદો પણ થતો નથી। ચાલો જાણીએ આવી જ કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે જેને તમે તમારા પૂજા ઘર માટે ધ્યાનમાં રાખી શકો છો। વાસ્તુ મુજબ પૂજા ઘર યોગ્ય દિશામાં હોવું જોઈએ। જો પૂજા ઘર યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો તે લાભદાયક નથી। એટલા માટે પૂજા ઘર હંમેશા ઘરની ઉત્તર દિશામાં કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર મુજબ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવું એ અશુભ ગણાય છે। સાથે જ ઘરના મંદિરમાં બે શંખ એકસાથે ક્યારેય પણ રાખવા ના જોઈએ। વાસ્તુ મુજબ પૂજાના ઘરમાં ક્યારેય પણ તૂટેલી મૂર્તિઓ સ્થાપિત ન કરવી, આ સૌથી અશુભ માનવામાં આવે છે। આટલું જ નહીં, તૂટેલી મૂર્તિઓની પૂજા કરશો તો દેવતાઓ પણ નારાજ થઈ શકે। તો વાસ્તુ મુજબ પૂજા રૂમ ક્યારેય પણ સ્ટોર રૂમ કે બેડરૂમ અને ખૂણામાં કે ભોંયરામાં ન હોવો જોઈએ। પૂજા ઘર હંમેશા ખુલ્લી જગ્યાએ બનાવવું જોઈએ। તો વાસ્તુ મુજબ ઘરના મંદિરમાં ભગવાનની એકથી વધુ તસવીર પણ ન રાખવી। આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે ભગવાન ગણેશજીની 3 મૂર્તિઓ ન હોવી જોઈએ, જેના કારણે ઘરના શુભ કાર્યમાં અવરોધો પણ આવી શકે છે। મૂર્તિઓ અને ચિત્રો મૂકવાની સાચી દિશાનું પણ જ્ઞાન હોવું જોઈએ। એવી માન્યતા છે કે મંદિરમાં હનુમાનજીની મોટી મૂર્તિ ન રાખવી જોઈએ। તેની સાથે બજરંગબલીની બેઠેલી મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે। આ સાથે શિવલિંગ પણ મંદિરમાં હોવું જોઈએ। વાસ્તુ મુજબ ભૂલથી પણ મંદિરની નજીક શૌચાલય ન બનાવો। ઘણી વખત લોકો ઘરના રસોડામાં મંદિર બનાવે છે, પરંતુ વાસ્તુ મુજબ રસોડામાં પણ મંદિર ન હોવું જોઈએ। આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ પણ થઈ શકે। ઘરના મંદિરમાં હંમેશા દેવી દેવતાઓની હસતી તસવીરો રાખવી જોઈએ। મંદિરમાં દેવી દેવતાઓના ઉગ્ર સ્વરૂપોની તસવીરો પણ ન રાખો। આમ કરવું એ અશુભ માનવામાં આવે છે। તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને આ વિડીયો તમને પસંદ આવ્યો અથવા તો વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો। તો તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીપૂર્વક જીવન વિતાવે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે।